ડિજિટલ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। દરેક વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની આપણે તૈયારી કરીએ છીએ ત્યારે ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે 20 પ્રશ્નો સુધીના પ્રશ્નોનું સોલ્યુશન કર્યું હતું। એટલે જે વિદ્યાર્થીઓ ચેનલમાં નવા છે અને આ વિડિયો પહેલીવાર જોવે છે એ દરેક વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરી અને આપણો વિડિયો જેવો ચેનલ પર મૂકવાનો હોય એટલે નવો વિડિયો અમે અપલોડ કરીએ તરત તમને ખબર પડી જાય અને તમે તમારી રીતે ગમે ત્યારે ટાઈમ કાઢી અને આ વિડિયો જોઈ અને પ્રશ્નોનું સોલ્યુશન કરી શકો। પણ આ અગાઉના વિડિયો છે એને પણ તમે જોઈ લેશો, જેથી કરી અને કન્ટિન્યુ આપણા બધા જ ચેપ્ટર જે આવતા હોય વારાફરતી એ બધાનું પહેલેથી રિવિઝન તમારું થતું રહે। તો આપણે ગણિતની અંદર બીજા ચેપ્ટરમાં 21મા પ્રશ્નથી સોલ્યુશન કરવાનું છે। 21મો પ્રશ્ન એવું કહે છે કે નીચેનામાંથી પરિણામની દ્રષ્ટિએ કયો વિકલ્પ સાચો નથી એ જોવાનું છે। તો પહેલા આપણે જે સાચા હોય એને અને કયો ખોટો છે એક પછી એક બધાનો ઉકેલ મેળવતા જઈએ તો આપણને ખ્યાલ આવશે। +13 હતા એમાંથી -9 એટલે 13 માંથી 9 કાઢશું એટલે આપણને મળે 4 એટલે આ વાક્ય વિકલ્પ સાચો છે। પછી તો કે -8 અને -7 બંને સરવાળામાં છે તો જવાબ -15 આવે। એટલે આ જવાબ આ લોકોએ આપેલો હતો એ વાક્ય એ વિકલ્પ સાચું નથી। એટલે વિદ્યાર્થી મિત્રો આપણને આપણો જવાબ મળી ગયો છે, પરંતુ હજુ આપણે બાકીના બે વિકલ્પને પણ જોઈ જ લેવાના છે। બી વિકલ્પમાં એવું છે -10 +7 -10 માંથી +7 જાય તો -7 એટલે આ વિકલ્પ સાચો છે। -12 અને -12 તો કે 12 અને 12 નો સરવાળો 24 અને બે માઈનસ એટલે નિશાની માઈનસ એટલે આ વિકલ્પ પણ સાચો છે। એટલે જવાબ આપણો આવે છે સી। બરાબર, મેં ખોટું કહ્યું છે પણ પેલા વિકલ્પ સાચા છે અને આ વિકલ્પ સાચો નથી, એટલે આપણો ફાઇનલ આન્સર છે સી। પછીના પ્રશ્ન માટે ધ્યાન આપજો, નીચેનામાંથી કયું પરિણામ બાદબાકીની દ્રષ્ટિએ યોગ્ય નથી? કે કોની બાદબાકી આપણે કરીએ અને કેટલો જવાબ આવે, તો કયું સાચું નથી? તો અહીંયા -32 આ માઈનસ કૌંસના માઈનસ સાથે ગુણાઈ જાય એટલે પ્લસ થઈ ગયું અને આ 40 માંથી 32 જાય એટલે 8 એટલે આ યોગ્ય છે। 35 માંથી 20 કાઢો એટલે થાય 15 યોગ્ય છે। -20 અને આ માઈનસ આ 13 ને લાગે એટલે -13 થાય, એટલે કે -20 અને -13 એટલે -33 થાય, એ વિકલ્પ પણ સાચો છે। હવે 72 છે એને 90 માંથી કાઢવાના છે। જો 90 માંથી 72 જાય તો મોટાની નિશાની આવવી જોઈએ, તો -18 આવવા જોઈએ, પણ આવે છે કેટલા 18 પ્લસ, એટલે આ વિકલ્પ ખોટો છે। જવાબ -18 હોત તો વિકલ્પ સાચો થાય, એટલે આપણો જવાબ મળી ગયો છે મિત્રો કયો? ડી। નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું પરિણામ સરવાળા અને બાદબાકીની દ્રષ્ટિએ યોગ્ય નથી? સરવાળા અને બાદબાકી બેને જોતું રહેવાનું છે। -7 -8 માઈનસ અને માઈનસ એટલે પ્લસ 25 બરાબર 10, તો આ પરિણામ સાચું છે। કારણ શું? તો કે 25 માંથી -8 ને -7 એટલે કેટલા થયા? -15 25 માંથી બાદ કરીએ તો +25 માંથી -15 જાય એટલે 10 મળે, એટલે આ પરિણામ યોગ્ય છે। નેક્સ્ટ પરિણામને ચેક કરીએ, આ 50 માઈનસ અને માઈનસ ગુણાકારમાં એટલે +40 માઈનસ અને માઈનસ ગુણાકારમાં એટલે +2 50 ને 40 90 +2 એટલે 92, તો આ પરિણામ પણ સરવાળા બાદબાકીની દ્રષ્ટિએ યોગ્ય છે। નેક્સ્ટ માં શું છે? -8 -7 તો -15
અને -90. 90, 10, 100 અને -5 એટલે -105. તો આ પરિણામ પણ સરવાળા અને બાદબાકીની દ્રષ્ટિએ યોગ્ય છે. તો હવે આપણી પાસે વધ્યું છે એ જ જવાબ આવે છે, પણ આપણે ચેક કરવો છે. -13 + 32 -8 અને -1 એટલે -9, 13 અને 9 એટલે -22 પ્લસ 32. જો -13 અને -9 એટલે -22 થયા અને +32 વાળું પદ હતું આપણી પાસે. તો હવે અહીંયા આપણે જોવા જઈએ તો 32 માંથી 22 જાય, 32 માંથી 22 જાય એટલે વધે 10 અને મોટાની નિશાની એટલે કેવા 10 વધવા જોઈએ? +10 વધવા જોઈએ. પણ આપણને જવાબમાં અહીંયા આવ્યા છે -10 એટલે આ વિકલ્પ યોગ્ય નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, સંખ્યા રેખા ઉપર -5 ની ડાબી બાજુએ નીચેનામાંથી કઈ સંખ્યા? જેમ જમણી બાજુ જઈએ એમ સંખ્યા મોટી થતી જાય, ડાબી બાજુ જઈએ એમ સંખ્યા નાની થતી જાય. તો આપણને સ્વાભાવિક રીતે ખબર પડે કે -5 છે. જો આપણે સંખ્યા રેખા મસ્ત દોરી દઈએ તો આપણને થોડોક આઈડિયા આવી જાય કે સંખ્યા રેખા ઉપર અહીંયા ક્યાંક આપેલો છે 0, આ બાજુ -1, -2, -3, -4, -5, -6, -7, -8. હવે આપણને પૂછવામાં આવ્યું છે -5 ની ડાબી બાજુ એટલે આ બાજુ હાલવાનું છે. 8 છે અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો 8 પ્લસ આ બાજુ છે જમણી બાજુ 5, તો કે એ પણ જમણી બાજુ છે. -2 તો એ પણ જમણી બાજુ છે. તો ડાબી બાજુ કોણ છે? માત્ર અને માત્ર -8. એટલે આપણો જવાબ આવે છે -8. નવા પ્રશ્નમાં 3 અને -2 આની વચ્ચે કેટલા પૂર્ણાંકો આવે? તો આ બેની વચ્ચે -2 થી આમ આવવું છે. તો -2 થી મોટા -1, એનાથી મોટો 0, એનાથી મોટો 1, એનાથી મોટા 2, અને 3 તો છે જ આ બાજુ. 1, 2, 3 અને 4 કેટલા પૂર્ણાંકો આવ્યા? 4 પૂર્ણાંકો. એટલે આપણો આન્સર થાય છે C. નવા પ્રશ્નમાં કયો વિકલ્પ પસંદ કરતા ખાલી જગ્યા સાચી થશે? 0 ગ્રેટર ધેન ખાલી જગ્યા. ગ્રેટર ધેન એટલે મોટો. 0 મોટો છે. કોના કરતા મોટો છે? 2 કરતા તો હોય જ નહીં. 6 કરતા 0 નાનો, 9 કરતા 0 નાનો. 0 મોટો કોના કરતા? માઈનસ સંખ્યા કરતા 0 મોટો. બરાબર? સંખ્યા રેખા ઉપર જેમ આપણે જમણી બાજુ જાય એમ બધા મોટા થતા જાય. એમ -1 પછી 0 આવે, પછી 1, 2, 3 એટલે 0 છે -1 કરતા મોટો છે. બરાબર? નીચેનામાંથી કયું પરિણામ ગુણાકારની દ્રષ્ટિએ યોગ્ય નથી? ગુણાકારની દ્રષ્ટિએ એટલે ગુણાકાર આપણે ચેક કરવાનો છે. અને ગુણાકારમાં મેં તમને વાત કરેલી કે 2 કી ઘાતમાં ગુણાકાર હોય સમ સંખ્યા પ્રમાણે કે 2 સંખ્યા હોય તો નિશાની માઈનસ હોય તો પ્લસ થઈ જાય. એકી સંખ્યામાં ગુણાકાર હોય તો નિશાની માઈનસ ની આવે. અહીંયા જોવા જઈએ તો 1, 2, 3, 4 સંખ્યા છે. 3, 6, 18, 18 36, 36 એકા 36, માઈનસ એટલે પ્લસ, માઈનસ એટલે પ્લસ, એટલે જવાબ 36. એટલે એ યોગ્ય છે. પછી જો 3 વાર માઈનસ છે, 3 વાર માઈનસ હોય એટલે જવાબ માઈનસ જ આવે. 18 × 5 90 છે અને 9 × 4 36 એટલે -360. એ પણ જવાબ સાચો છે. અહીંયા જોવા જઈએ -15 × -18 × 0 બરાબર 260. હવે આની આપણને ખબર છે કે 0 સાથે કોઈ પણનો ગુણાકાર થઈ જાય તો જવાબ શું થઈ જાય? 0. એટલે અહીંયા શું આવવું જોઈએ? 0 આવવું જોઈએ. -15 -18 × 0 આ બધા 0 સાથે ગુણાય એટલે
0 થવા જોઈએ, પણ અહીંયા જવાબ 0 ની જગ્યાએ કેટલો આપ્યો છે આપણને 260, એટલે આપણો જવાબ થઈ ગયો વિકલ્પ સી. કેમ? તો કે એમાં ગુણાકાર યોગ્ય નથી. પછીનાને આપણે ચેક તો કરી જ લઈએ. બે સંખ્યા માઈનસમાં એટલે જવાબ પ્લસમાં, 316 ગુણ્યા 1 એટલે 316, માઈનસ માઈનસ પ્લસ, 316 એકા 316, એટલે આ વિકલ્પ પણ યોગ્ય છે. તો યોગ્ય ન હોય એવો વિકલ્પ આપણને મળ્યો સી. પછી આપણે 28મા પ્રશ્નમાં આગળ વધીએ. પેટર્ન માટે વિકલ્પ પસંદ કરી પેટર્ન પૂર્ણ કરો. આપણી પાસે પેટર્ન આપવામાં આવેલી છે, ધ્યાનથી જોજો. -1 નો 3 આરે ગુણાકાર કરો એટલે -3 થાય. -1 નો 2 આરે ગુણાકાર કરો એટલે -2 થાય. -1 નો 1 આરે ગુણાકાર કરો એટલે -1 થાય. -1 નો 0 આરે ગુણાકાર કરો તો હમણાં આગળના પ્રશ્નમાં આપણે કીધું હતું કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરો એટલે શું થઈ જાય? 0. બરાબર? કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર એટલે -1 નો 0 આરે ગુણાકાર કરીએ એટલે શું મળે આપણને? 0. ચલો તો આગળ વધીએ. ગણપતિ બાપાનો લાડુ. હવે પછીના પ્રશ્નમાં નીચેનામાંથી કયું પરિણામ ભાગાકારની દ્રષ્ટિએ યોગ્ય નથી? કે કોનો ભાગાકાર ખોટો છે? યોગ્ય નથી એટલે ખોટો છે. -30 ને 10 વડે ભાગો એટલે 10 તેરી 30 -3 આવે, જવાબ સાચો છે. 50 ને 5 વડે ભાગો તો 10, પણ -5 વડે ભાગો ને તો શું આવવું જોઈએ? -5 આવવા જોઈએ. જે આપણને કેવા સોરી -10 આવવા જોઈએ, પણ આપણને કેવા 10 આપ્યા છે? પ્લસ, એટલા માટે વિકલ્પ ખોટો છે. -12 નો 0 આરે ભાગાકાર કરો એટલે 0, 0 આરે ગુણાકાર, 0 આરે ભાગાકાર, એટલે આપણને હંમેશા મળે ગણપતિ બાપાનો લાડુ. 36 ભાગ્યા 12 એટલે 12 તેરી 36, -3 થયા અને 3 વડે ભાગો એટલે -1, એટલે આપણો વિકલ્પ મળી ગયો છે આપણને બી. પછીના પ્રશ્નની અંદર પૂર્ણાંક સંખ્યાની એવી જોડ શોધો કે જેમાં સરવાળાનું પરિણામ ઋણ સંખ્યા. સરવાળો કરવાનો અને જવાબ ઋણમાં મળવો જોઈએ. તો યાદ રાખવાનું, જવાબ ઋણમાં ક્યારે મળે? જ્યારે મોટી સંખ્યા ઋણ હોય ત્યારે. બાદબાકી હંમેશા વધારેમાંથી ઓછી થાય, પણ નિશાની કોની લાગે? મોટી સંખ્યાની. 10 - 9 એટલે 10 - 9 તો આપણને મળે 1, પણ એ છે ધન સંખ્યા. 120 - 18 એટલે 120 માંથી 18 કાઢી નાખીએ તો 112, તો પણ આપણને મળે છે સંખ્યા સોરી 102, પણ મળે છે સંખ્યા કેવી? ધન. અહીંયા જોઈએ 20 - 20, 20 માંથી 20 જાય તો 0 મળે છે. હવે જવાબ તો આપણો નજીક દેખાઈ ગયો છે. -17 અને +15 એટલે કે 17 માંથી 15 કાઢો તો 2 મળે અને મોટાની નિશાની લાગે. મોટા કોણ છે? 17 અને 15 માં 17, એટલે જવાબ આવે -2. તો ઋણ સંખ્યા આવી આપણને અહીંયા મળી ઋણ સંખ્યા, એટલે આપણો જવાબ થશે ડી. રેડી? તો અહીંયા સુધી આપણે 30 પ્રશ્નોનું સોલ્યુશન કર્યું છે. 31મા પ્રશ્નથી આપણે નવા વિડિયોમાં ફરીવાર મળશું, પરંતુ ત્યાં સુધીમાં આપણા આગળના બધા જ વિડિયોને ખાસ ધ્યાન રાખીને જોઈ લેજો, એટલે આપણે આગળ જે પ્રશ્ન કરતા જઈએ એની સાથે આપણે થઈ જઈએ બધામાં. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આજુબાજુ જે કંઈ તમારા મિત્રો હોય એને પણ જો ફ્રીમાં નવોદય કરવું હોય તો એ ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ ચેનલમાં દરરોજ જે આવતા વિડિયો જોઈ અને પોતાનું ગણિત, આકૃતિ અને ભાષા ગુજરાતી એનું સોલ્યુશન ઘરેથી પણ કરી શકશે. અને આ સિવાયની વધારાની માહિતી જો એને જોઈતી હોય તો ઓલ ઇન વન સ્ટડી ડિજિટલમાં મેસેજ કોમેન્ટ કરી અને એનો કોન્ટેક્ટ નંબર આપી દે, WhatsApp નંબર, તો એમાં એને લગતું જે કંઈ સોલ્યુશન હશે એ આપણે આન્સર આપી અને એનો જવાબ આપણે આપતા રહીશું. તો ફરી વખત આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.